ખેડૂત ભાઈઓ, આ વર્ષના આપણા અત્યારના ઉનાળુ વાવેતરના ઉત્પાદનોમાં સૌથી મોટો ધક્કો આપણને લાગ્યો હોય ભાવના હિસાબથી, માર્કેટના હિસાબથી, તો એ છે આપણી ડુંગળીનો પાક. ડુંગળી સફેદ, ડુંગળી પીળી કે ડુંગળી લાલ, દરેકમાં પરિસ્થિતિ આપણી સરખી છે. અને સરખી પરિસ્થિતિ જે છે એનું કારણ એકંદર આ વર્ષની આપણી ઉનાળુ સિઝનનું આપણું બમ્પર ઉત્પાદન આખા દેશની અંદર. હવે અત્યારની જે સ્થિતિ છે આપણી, એ સ્થિતિ આગામી દિવસોમાં જ્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે આપણે આપણા ડુંગળીના પાક પર શું નિર્ણય કરીએ, આ બહુ અગત્યનો મુદ્દો અત્યારે થઈ જાય છે. કારણ કે કેટલાક વિસ્તારોમાં વરસાદ છેલ્લા 15 દિવસથી ચાલુ છે. હજી ચોમાસું આવતા પહેલા કોઈ લાંબા દિવસો માટે ખરાડ પડે છે કે કેમ, અગર તો ચોમાસાની અસર સીધી આની સાથે જોડાઈ જાય છે. આ હવામાનનો મુદ્દો પણ આપણા ડુંગળીના પાક પર અસર કરી રહ્યો છે. હવે દેશના મુખ્ય બજારો આપણા મહુવાથી લઈ અને મહારાષ્ટ્રના લાસલગાંવ કે નાસિક, ધુલિયા, આ બધા બજારોમાં કયા માલની શું પરિસ્થિતિ છે અને દરેક માલની જુદી જુદી પરિસ્થિતિના જુદા જુદા જે કારણો છે એ આપણે સમજવા ખૂબ જરૂરી છે મિત્રો. અને તેથી આજે આપણે એના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. તો આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. મોટા ભાગે બજારનો આધાર આપણે જે સમજીએ છીએ સામાન્ય રૂપમાં એ છે માંગ અને પુરવઠાનો સિદ્ધાંત. પણ માંગ અને પુરવઠાના સિદ્ધાંતની વચ્ચે કેટલાક કામચલાઉ મુદ્દાઓ પણ જોડાયેલા હોય છે. અને એ કામચલાઉ મુદ્દાઓ એટલે કોઈ પણ માલના સંગ્રહ અને ટ્રાન્સપોર્ટેશનનો મુદ્દો. સંગ્રહ અને ટ્રાન્સપોર્ટેશન કેટલાક માલમાં બહુ પરેશાન નથી કરતો, પણ કેટલાક માલમાં વધારે પડતો પરેશાન કરતો હોય છે સંગ્રહ અને ટ્રાન્સપોર્ટેશનનો મુદ્દો. અને ડુંગળી, લસણ, બટેટા, આ જે પાકો છે આપણા, આ પાકો એકંદર શાકભાજી દરજ્જાના પાકો છે. અને તેથી એના ઉપર સંગ્રહ અને ટ્રાન્સપોર્ટેશન એટલે કે કાર્ટિંગ, લોજિસ્ટિક, આ મુદ્દો ખૂબ મોટી અસર કરતો હોય છે. અને અત્યારના દિવસોમાં જે છેલ્લા 15 થી 20 દિવસથી સળંગ દેશના જુદા જુદા ભાગોમાં વરસાદ, વાવાઝોડું, આ બધું જે થઈ રહ્યું છે એની અસર આપણા ડુંગળીના પાક પર એકંદર વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે. કારણ કે ડુંગળીનું બજાર નીચે હતું અને ઉપરથી આ હુમલો આવ્યો, એટલે કે દાજા ઉપર ડામ આવ્યો છે આપણા ડુંગળીના પાકમાં. હવે અત્યારના દિવસોમાં આપણા બજારની અંદર અહીંયા જે ભાવો આપણને ગુજરાતમાં મળી રહ્યા છે આપણા મુખ્ય બજારોમાં, એ જોઈએ તો લાલ ડુંગળીમાં આપણને અત્યારે લગભગ આપણે 75 રૂપિયાથી શરૂ કરીએ અને મહત્તમ સારા માલમાં 200, 250 રૂપિયા કે થોડો ઘણો એનાથી વધારે કોઈ સારા માલમાં કોઈને ભાવ મળી રહ્યો હોય. એની સામે મહારાષ્ટ્રમાં લાસલગાંવ, નાસિક, ધુલિયા, નંદરબાર, આ બધા મુખ્ય માર્કેટિંગ યાર્ડોમાં સ્થિતિ કેવી છે? તો મુખ્ય માર્કેટિંગ યાર્ડોમાં 2-3 પ્રકારના માલમાં જુદા જુદા રૂપમાં અત્યારે કારોબાર થઈ રહ્યા છે. એક જે ઝડપથી બગડી જાય એવી સંભાવના વાળો માલ આવી રહ્યો હોય, આ માલના ભાવમાં ખૂબ મોટી અસર થઈ રહી છે અત્યારના દિવસોમાં આ નબળા વાતાવરણની. અને દબાયેલા ભાવ વધારે દબાતા જઈ રહ્યા છે. એની સામે બજારમાં હવે અત્યારે ચોમાસું જ્યારે નજીક આવી ગયું છે ત્યારે ચોમાસાના 3 થી 4 મહિના વરસાદી વાતાવરણ દરમિયાન જે માલની બજારને જરૂર પડવાની હોય એ માલના સંગ્રહની શરૂઆત થઈ રહી છે. ત્યારે સંગ્રહ કરવા લાયક જે કાંઈ માલ છે, આ માલ જેને આપણે આપણી દેશી ભાષામાં મેળા માલ બોલીએ છીએ, આ માલના ભાવ થોડા પ્રગતિમાં હોય એવું મુખ્ય બજારો તરફથી આપણને ચિત્ર જોવા મળી રહ્યું છે. હવે નાસિક, લાસલગાંવ, આ બજારોની 2-4 દિવસ વીતેલા 2-4 દિવસની સ્થિતિ આપણે જોઈએ તો એવા રૂપમાં છે કે ખૂબ સારો માલ જેને સંગ્રહી શકાય એમ છે 4 મહિના, 5 મહિના આવા સમયગાળા માટે, તો આ માલ 20 રૂપિયાના ભાવથી એટલે કે ક્વિન્ટલના 2000 રૂપિયા અને મણના હિસાબથી આપણે જોઈએ તો 400 રૂપિયા સુધી પણ વેચાઈ રહ્યો છે. એની સામે જે માલને સંગ્રહિત નથી રાખી શકાય એમ, અગર તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં 3 થી 4 દિવસનો સમય લાગી શકતો હોય અને એ સમય લાગવાના કારણે માલમાં વધારે બગાડ બેસવાની શક્યતાઓ દેખાતી હોય, આવા માલ બજારમાં બહુ નીચા ભાવથી અત્યારે વેચાઈ રહ્યા છે. અને બહુ નીચો ભાવ એટલે કે લગભગ 125 રૂપિયાની નીચે આ માલ આપણો વેચાઈ રહ્યો છે.
લગભગ 5 રૂપિયા કિલોના ભાવ આપણને મળી રહ્યા છે કેટલાક ખેડૂતોને. સામે મધ્યપ્રદેશમાં 3 થી 4 દિવસ પહેલા લગભગ કેટલાક ખેડૂતોનો માલ 1 રૂપિયો કે 1.5 રૂપિયાના ભાવથી વેચાયો તો એની સામે હોબાળો થયો, આંદોલનો થયા, આ બધું થયું. અત્યારના સમયમાં હવે નબળો ડુંગળીનો જે કાંઈ માલ છે આપણો, એના સંગ્રહની સમસ્યા છે અને એના ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા છે અને તેથી નબળા માલમાં ભાવમાં કોઈ સુધારાની શક્યતા ચોમાસા પહેલા આપણને દેખાતી નથી. એટલા માટે કે આ સમસ્યાઓ આપણી ડુંગળી અત્યારે અનુભવી રહી છે. તો સારા માલમાં શું થઈ શકે? તો સારો માલ જે કોઈ ખેડૂતો પાસે સંગ્રહ લાયક માલ છે, આવા માલમાં પણ બને ત્યાં સુધી જેમની પાસે પૂરતી સંગ્રહની અને યોગ્ય સંગ્રહની વ્યવસ્થા ન હોય એવા ખેડૂત મિત્રોએ ચોમાસું બિલકુલ સંપૂર્ણપણે શરૂ થઈ જાય ત્યાર પહેલા કેટલાક માલનો અવશ્ય નિકાલ કરી લેવો. કારણ કે આપણી પાસે સંગ્રહની પૂરતી વ્યવસ્થા, અનુકૂળ વ્યવસ્થા ન હોય તો આપણો સારો માલ પણ વરસાદી વાતાવરણના કારણે બગડી શકે છે અને બગડેલા માલના ભાવ આપણને કેવા મળે બજારમાં એ આપણે સૌ જાણીએ છીએ મિત્રો. તો આજના દિવસે આપણે ડુંગળી અને ખાસ કરીને ડુંગળી પર અત્યારના વાતાવરણની જે વિપરીત અસર થઈ રહી છે એ અસર આપણા માટે પડ્યા પર પાટું છે. સાથે સાથે આપણે એને એક બીજા સૂત્રમાં કહીએ તો આપણા માટે દાજા ઉપર ડામ છે આ વર્ષમાં ડુંગળીના પાકમાં. તો સમયને ઓળખીને અત્યારના સમય પ્રમાણે આપણા માલ પર આપણે નિર્ણય કરીએ મિત્રો. વિશેષ મોટો વધારો મળવાની એકંદર બહુ સારા માલમાં પણ નજીકના દિવસોમાં દેખાતી નથી. તો આ મુદ્દાને આપણે અવશ્ય ધ્યાનમાં રાખીએ અને આપણો સારો માલ હોય કે ઝડપથી વેચવા જોગ માલ હોય એના ઉપર સમયના આધારે નિર્ણય કરીએ મિત્રો. આજના દિવસે ડુંગળીના પાક પર આટલું જ. જય કિસાન, જય ભારત.